સરકારની ઈચ્છા શક્તિ હોય તો સરકાર ધારે તે કરી શકે છે। 2008માં હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો। તમારામાંથી તમારા વિસ્તારમાંથી જીવાભાઈ પટેલ પણ મારી જોડે દિલ્હીમાં સંસદ સભ્ય હતા। એ વખતે દિલ્હીમાં યુપીએ સરકાર જેના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ સાહેબ હતા। એ વખતે 2008માં સરકારે નિર્ણય લીધો કે મારે પૂરા દેશના ખેડૂતોના દેવા નાબૂદ કરવા છે, ને એ પણ ઓછા વધતા નહીં, 60,000 કરોડ રૂપિયાના દેવા અમારે નાબૂદ કરવા છે। અને સરકારે સમગ્ર દેશના ખેડૂતો પાસેથી 10 વર્ષના આંકડા મંગાવ્યા। 10 વર્ષના આંકડા આવ્યા તો 71,000 કરોડ પર આંકડો પહોંચી ગયો। તો નાણાં વિભાગ જોડે મીટિંગો થઈ તો નાણાં વિભાગે એમ કીધું કે ભાઈ 10ની જગ્યાએ 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000માં પૂરું થઈ જશે। એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહન સિંહે નિર્ણય લીધો કે ભાઈ આ કોઈ ભાવતાલ કરવાની વાત નથી, આ ખેડૂતોને બેઠા કરવાની વાત છે। સરકારના 11,000 કરોડ જતા હોય તો ભલે જાય, પણ છેલ્લા 10 વર્ષનું દેવું નાબૂદ કરો। અને એ રીતે દેવા નાબૂદ કર્યા હતા તો તમને બધાને બી ફાયદો મળ્યો હતો કે નહોતો? એ વખતે તમને લાભ મળેલો કે નહોતો મળ્યો? અત્યારે પરિસ્થિતિ જુઓ કે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। 18 લાખ ખેડૂતોએ અરજી કરી છે, એમાંથી ફક્ત 1,31,000 ખેડૂતોને સહાય ચૂકવાઈ છે, બાકીના 17 લાખને હજી 1 5 પૈસા પણ મળ્યા નથી।